આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે એસીપીસી એડમિશન રિલેટેડ પ્રોસેસની વાત કરવાના છીએ. બધા જ મિત્રોએ રીડિસર એક્ઝામ આપી દીધી મિત્રો, અને હવે શું કરવાના છે તો કે એના બેઝ ઉપર ઘણા મિત્રોને સારા માર્ક્સ આવ્યા, અથવા કોઈનું પ્લાનિંગ હતું કે સર હવે ડિપ્લોમાથી ડિગ્રીમાં જવું છે, અથવા ડિપ્લોમાથી D2D કહેવાય ને આપણે, ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસી વગેરે તમારે જે તે તમારો કોર્સ કે જે તે તમારી બ્રાન્ચ હોય એ પ્રમાણે. તો એના એડમિશન પ્રોસેસ છે મિત્રોની ઇમ્પોર્ટન્ટ શેડ્યુલની ડેટ આવી ગઈ છે, તો એના વિશે વાત કરવાના છે. તો કોઈ પણ મિત્રો આ વિડીયો મિસ કરતા નહીં. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ ફાર્મસી પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અથવા ફાર્મસી અભ્યાસમાં બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ 2025-26ની મિત્રો વાત કરેલી છે. એટલે જે મિત્રો હવે ડિગ્રીમાં જવું હોય, બરાબર છે, સીધા થર્ડ સેમ, જો આપણે કોઈ એક્ઝામ્પલ એકનું લઈએ તો ડિપ્લોમામાં જે મિત્રોએ 6 સેમ કમ્પ્લીટ કરી લીધા, ડિગ્રી એક્ઝામ આપી, હવે એ મિત્રોને D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી જવું હોય તો સીધું ક્યાં એડમિશન મળે તો કે મિત્રો સીધું થર્ડ સેમેસ્ટરમાં મળે. કેમાં? સીધું થર્ડ સેમેસ્ટરમાં મળે, એટલે કે બીજા વર્ષમાં મળે. તો એની વાત કરવાના છે. તો એની પહેલા મિત્રો આ આખું તમારે છે વાંચી લેવાનું છે. જો આપણે મેઇન મુદ્દા છે જોઈ લઈએ તો કે સૌથી પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા તારીખ 20/5 થી ચાલુ થશે, એટલે કે 2 વાગ્યાથી ચાલુ થશે મિત્રો. શોર્ટમાં તમને કહું ને આખી પ્રોસેસ તો 2 વાગ્યાથી શું છે તો કે ચાલુ થવાનું છે. જે મિત્રોને એડમિશન કન્ફર્મ કરવું જ છે ને સારા માર્ક્સ આવ્યા છે, એન્જિનિયરિંગમાં આગળ જવાનું છે અથવા ડિગ્રી કે ફાર્મસીમાં જે તમે અનુકૂળ એ પ્રમાણે, એના માટે ખાસ બીજી એક સૂચના મિત્રો એ ધ્યાન રાખવાની છે કે તમારા વિદ્યાર્થીએ DDSET 2025ના લોગિન આઈડી, પાસવર્ડ અને એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ માટેનું રજીસ્ટ્રેશન તેમજ અન્ય પ્રવેશ માટેની કાર્યવાહી કરવાની રહેશે. આ સૂચના તમારા મિત્રો ખાસ વાંચવાની છે. આઈડી પાસવર્ડ છે જે તમે DDSET એક્ઝામમાં આઈડી પાસવર્ડ છે એ જ પાસવર્ડ અથવા એપ્લિકેશન નંબર છે આઈડી પાસવર્ડ, એનો તમારે યુઝ કરી અને શું કરવાનું છે કે ડિપ્લોમાથી ડિગ્રી એડમિશન માટેનું રજીસ્ટ્રેશન છે તેમજ અન્ય પ્રવેશ માટેની કાર્યવાહી છે એ પ્રોસેસ છે એ તમારે કમ્પ્લીટ કરવાની છે. અને બાકીનું મિત્રો આપણે ઇમ્પોર્ટન્ટ મેઇન બે જ વસ્તુ છે. એક આ વસ્તુ છે, બરાબર છે, ખાસ કરીને આના વગર તમે ઓપન કરી શકશો નહીં, રજીસ્ટ્રેશન થશે જ નહીં, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડિપ્લોમા ટુ ડિગ્રી લખ્યું એની પણ જોગવાઈ છે, લાયકાત છે એ લખેલી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસી એની પણ લખેલ છે, એ પણ વાંચી લેવાનું. મેરિટની જોગવાઈ છે મિત્રો, એ પણ તમારે વાંચી લેવાની રહેશે. હું તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. બીજી અગત્યની સૂચના છે, વિઝિટ કરવાની છે GUJACPC admission.nic in. બરાબર, કે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે, રજીસ્ટ્રેશન ફી ભરવી, ચોઈસ ફિલિંગ કરવી, પ્રવેશ ફાળવણી, એડમિશન કન્ફર્મ અને તેમના ટોકન ટ્યુશન ફી ભરવાની, એડમિશન કન્ફર્મેશન અને કેન્સલ કરવા માટે બધું આવતું હોય છે, એ બધું ચેક કરતું રહેવાનું. આલી સાઈડ પણ આપણે જોઈએ તો મેન સરકારી તથા અનુદાનિત સંસ્થાઓની માન્ય બેઠક 5% બેઠક માટે એ બધું લખેલું છે. એ બધું વાંચી મિત્રો પછી આપણે આગળ વધવાનું છે તમારું શેડ્યુલ. તો તમારું શેડ્યુલ જોઈ લઈએ મિત્રો. બેઝિક ઇન્ફોર્મેશન વાંચી લીધી. હવે તમારું શેડ્યુલ આપણે એ જોવાના છે કે ક્યારથી કેવી રીતના સ્ટાર્ટિંગ થશે. તો જોઈ લો મિત્રો, અહીંયા વાત કરેલ છે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ACPC, તો ડિગ્રીમાં લાગુ પડે ને. ડિપ્લોમા જે મિત્રો હશે એ શું હશે, ACPDC, એટલે કન્ફ્યુઝન ના થાય રજીસ્ટ્રેશન કરવામાં, એ ધ્યાન રાખજો. અને જે મિત્રોને અમારી પાસે ફોર્મ ભરવાનું હોય તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે અને સાવ નોમિનલ અને ઓછા ચાર્જમાં ફોર્મ ભરી આપશે. તો કે ઘણા મિત્રોને એવું હોય કે ઘર બેઠા ફોર્મ છે એ ભરતા ન આવડતું હોય, અથવા બાજુમાં કોઈ સાહેબે કાપી ના હોય, અથવા તો એ પ્રોબ્લેમ થતો હોય, તો GTUનું વોટ્સએપ ગ્રુપમાં તમે મેસેજ કરી શકો છો, ટેલિગ્રામમાં કે કોઈ પણ રીતે તમે જઈને મેસેજ કરી શકો છો. તમારું ફોર્મ છે મિત્રો એ તમારા ડોક્યુમેન્ટ ઓનલાઈન મોકલી દેવાના રહેશે વોટ્સઅપમાં. તમારું ફોર્મ છે એ સાવ ઓછા ચાર્જમાં ભરી દેવામાં આવશે, એ પણ કાંઈ પણ ટેન્શન કે લીધા વગર, અને ટ્રસ્ટ પણ તમે કરી શકો છો. ઓકે મિત્રો, તો એના માટે GTUની ફોર્મ હેલ્પલાઇન સેન્ટર છે, ફોર્મ હેલ્પ સેન્ટર કરીને વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, એમાં મેસેજ પણ કરી શકો છો, ટેલિગ્રામમાં કરી શકો છો. અને હું મોબાઈલ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે કોલ અથવા મેસેજ કરી અને પોતાનું ફોર્મ છે એની રિક્વેસ્ટ કરી શકો છો, અને ફોર્મ તમને ભરી દેવામાં આવશે. તો પહેલાની તકે મિત્રો મેસેજ કરજો જેને અમારી પાસે ફોર્મ ભરવાનું છે, અથવા ધોરણ 10 પછી ડિપ્લોમા હોય કે પછી D2D હોય, ડિપ્લોમા ડિગ્રી હોય કે વગેરે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો ખાસ. તો મિત્રો આ તમારું શેડ્યુલ છે, જો ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન માટેનું શેડ્યુલ છે, આને તમારે ફોલો કરવાનું છે. આ શેડ્યુલ છે એને શું કરવાનું તો કે તમારે ફોલો કરવાનું છે મિત્રો, અને આ પ્રમાણે આપણે હાલવાનું છે. તો ઓનલાઈન સબમિટ ઓફ નેસેસરી ડોક્યુમેન્ટ વિથ ઓનલાઈન, અને રજીસ્ટ્રેશન ફીસ ફોર રજીસ્ટ્રેશન કેન્ડિડેટ, જે મિત્રો એપ્લાય કરશે એને 350 રૂપિયા તમારી રજીસ્ટ્રેશન ફીસ છે. આ ખાસ ધ્યાન રાખજો. અને જરૂરી ડોક્યુમેન્ટ બધા તમારે વિથ ઓનલાઈન, ઓફલાઈન નહીં, ઓનલાઈન તમારે સબમિટ કરવાના છે. તારીખ 20/5/2025 થી લઈ મિત્રો
અને 16/6/2025 આ તમારી તારીખ છે. આ ખાસ એક ધ્યાન રાખવાની રહેશે. પછી એડિટિંગ રજીસ્ટ્રેશન ડિટેલ, તમારે કઈ એડિટિંગ કરવું હોય, રજીસ્ટ્રેશન કરવું હોય, પહેલો પોઈન્ટ તમારો મિત્રો આ રહેશે, બીજા નંબરનો પોઈન્ટ તમારો આ રહેશે. બરાબર, 2 પોઈન્ટ છે એ ખાસ ધ્યાન રાખજો. ત્રીજા નંબરની વાત કરીએ, ડિક્લેર પ્રોવિઝન મેરિટ લિસ્ટ ઓન વેબસાઇટ એસીપીસી સબ્જેક્ટ ટુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એ આપણું થશે 20/6/2025. ત્રીજા નંબરનો મિત્રો તમારો આ ત્રીજા નંબરનો પોઈન્ટ મિત્રો આ આવશે, ચોથા નંબરનો ઓલો રહેશે. એ પ્રોવિઝન લિસ્ટ ઓફ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સીટ મેટ્રિક્સ, એ તમારું 18/6 રહેશે. અને આપણે વાત કરી પ્રમાણે મિત્રો ચોથા નંબરનો પોઈન્ટ. પછી ઓનલાઈન ચોઈસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ પડશે. મોક રાઉન્ડ મીન્સ કે આપણે સમજી લેવાનું, મોક રાઉન્ડમાં આપણે બધી જે રીતે આપણે જે કોલેજ જે બ્રાન્ચ જોતી હોય એ તમારે ચોઈસ કરવાની, મતલબ કે પસંદ કરવાની. એમાં જો આવી જતું હોય મિત્રો તો સમજી જવાનું કે ફર્સ્ટ રાઉન્ડ છે કે એના પછીના રાઉન્ડમાં પણ આવી જ જાય. એ પણ બધાને કમ્પલસરી કરવાનો છે મિત્રો. એ આપણો 5મો પોઈન્ટ થશે. પછી ડિક્લેર ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ ઓન એસીપીસી વેબસાઇટ સબ્જેક્ટ ટુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ફાઇનલ મેરિટ લિસ્ટ પડશે એ પણ તમારે છઠ્ઠા નંબરનો પોઈન્ટ ખાસ ધ્યાન રાખવા. ડેટ પ્રમાણે તમારે મિત્રો હાલવાનું છે. આ શેડ્યુલ બનાવેલ છે ને એ પ્રમાણે હાલવાનું છે, એમાં કોઈ મિસ કરે નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને કોઈ પણ મિત્રોને ફોર્મ ભરતા ના આવડે તો ટેન્શન લેવાની મિત્રો કાંઈ પણ જરૂર નથી. એ મિત્રો મારો કોન્ટેક્ટ કરી શકે છે. હું એને અમારું યુટ્યુબ ચેનલની ટીમ છે એના દ્વારા ફોર્મ છે એ ભરી દેવામાં આવશે. એટલે એ પણ કોઈ મિત્ર છે એ ટેન્શન કે કાંઈ પણ એવી બીવા જેવી નથી. કે મેં ફોર્મ ભરવામાં નાનકડી એવી મિસ્ટેક થશે મિત્રો તો પછી તમને તકલીફ પડી જશે આગળ. અને ફોર્મમાં ઘણા એવા ભૂલ રહી જતી હોય છે ઘણા મિત્રોને, તો ડેટ વહી જાય છે રજીસ્ટ્રેશનની, પછી મિત્રો હળિયાપટ્ટી થતા હોય. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ટાઈમસર જે મિત્રોને ફોર્મ ભરવાનું છે બરાબર એ મિત્રો ભરી આપે. બટ એક વસ્તુ ધ્યાન રાખજો કે આ શેડ્યુલ તમારે ફોલો કરવાનું રહેશે. અને આમાં આવતી તમામ ડાઉટ કેરી મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકશો, બરાબર છે, અથવા તો કોલ પણ કરી શકો છો, મેસેજ પણ કરી શકો છો. પણ એક વસ્તુ તમારે ખાસ એ ધ્યાન રાખવાની રહેશે કે તમારે શેડ્યુલ છે એ આ ફોલો કરવાનું છે. ને આ તમારી અલગથી રજીસ્ટ્રેશન ફીસ 350 રૂપિયા છે, બરાબર છે. પછી વાત કરીએ તો ફાઇનલ લોક ઓફ ચોઇસ બાય ધ કેન્ડિડેટ, આ પણ આપણે કરવાનું હોય છે, 7મા નંબરનો પોઈન્ટ છે. પછી ફર્સ્ટ એલોમેન્ટ એકટુલ એડમિશન 8મું. આ શેડ્યુલ છે મિત્રો, અત્યારે તમને શોર્ટમાં કોઈ સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી શકે છે. અત્યારે સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને જે મિત્રો ઘર બેઠા ફોર્મ ભરવાનું છે મિત્રો એ આ પ્રમાણે પ્રોસેસ કરી લેશે. જે મિત્રો અમારી પાસે ભરવાનું છે એ મિત્રો કાંઈ ટેન્શન નથી, ડોક્યુમેન્ટ મોકલી દેશે એટલે સ્ટેપ બાય સ્ટેપ એનું કામ થતું જશે. અને કોલ કરી અને મેસેજ કરી અને આગળની પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ એને ઇન્ફોર્મ કરવામાં આવશે અને આગળનું એડમિશન છે એનું ફોર્મ ભરી દેવામાં આવશે, બરાબર. જે મિત્રોને આજે ભરવાનું છે પોતાની રીતે એ વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ તકલીફ ના થાય અને આરામથી ભરજો, કોઈ પણ ભૂલ વગર. ડિસ્પ્લે ઓફ સીટ આફ્ટર એકટુલ રાઉન્ડ, પછી આવશે રાઉન્ડ 2 છે, પછી રિઝલ્ટ, બરાબર છે. એ બધું થતું હોય છે. એ નાની નાની વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. એડમિશનમાં કાંઈ પણ એરર રહી જશે નામમાં, સ્પેલિંગમાં, ડોક્યુમેન્ટમાં તો પછી બહુ નાના પ્રોબ્લેમ આવતો હોય છે. એટલે વસ્તુ ખાસ ધ્યાન, જો એવું બનતું હોય તો તમે હેલ્પલાઇન સેન્ટરમાં કોલ કરી શકો છો એસીપીસીમાં, બરાબર છે. એસીપીસીમાં તમે કોલ અથવા મેસેજ પણ કરી શકો છો. તમારું નજીકના વિસ્તારમાં હેલ્પલાઇન હોય સેન્ટર ડિપ્લોમા કે ડિગ્રીનું, કોઈ પણ કોલેજ જઈને પૂછી પણ શકો છો, બરાબર છે. આ બધી વસ્તુ મેં તમારે ફોલો કરવાની રહેશે, બરાબર. કાંઈ ના સમજાય તો પૂછી લેવાનું રહેશે. અહીંયા હું લખ્યું છે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વેકેન્ટ સીટ ફોર ઓલ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન ઓનલાઈન ઓફલાઈન મોડ, ખબર છે. તો આ બધું શેડ્યુલ છે, વિલ બી ડિક્લેર લેટર ઓન, બરાબર. આ બધું ખાસ વાંચજો જેથી કરીને આગળ તમારે પછી પ્રોબ્લેમ ન આવે. જે તે પણ પ્રોસેસ થશે એ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ડિપ્લોમા નથી, પણ જો ડિગ્રી છે એટલે કે એસીપીસી આવશે. ઘણા મિત્રોના વેબસાઇટમાં કન્ફ્યુઝ થતું હોય છે, એસીપીસી અને એસીપીડીસી આ ડિપ્લોમા લાગુ પડે મિત્રો, એટલે થોડું નાનકડી એવો બેસિક તફાવત છે એ તમારે જોવાનું રહેશે. તો આ રીતે આખે આખું શેડ્યુલ છે મિત્રો એ ફોલો કરવાનું છે, ઓકે. અને જે મિત્રોને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવાનું હોય છે મેં આપણે આગળ સૂચના વાત કરી કે રીડીસેટનો આઈડી અને પાસવર્ડ છે એટલે કે એનો યુઝ કરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને 5/20 થી ચાલુ થઈ જશે મિત્રો, કે 6/16 સુધી ચાલુ રહેશે. આ ડેટ વહી જશે પછી થઈ શકશે નહીં. રજીસ્ટ્રેશન કમ્પલસરી ને ફરજિયાત છે. આ હું કી ડેટ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અથવા તો ફાર્મસી બંને માટે લાગુ પડે છે. 25/26 હમણાંનું ન્યૂ એડમિશન છે એના માટે. રીડીસેટ એક્ઝામ આપી હશે ઘણા મિત્રો, એને સારા માર્ક્સે પાસ પણ થઈ ગયા હશે. તો હવે પોતાનું શેડ્યુલ આવી ગયું છે ડેટનું એડમિશન માટેનું, એ પ્રમાણે આખે આખું ફોલો કરી અને એડમિશન પ્રોસેસ ચાલુ કરી દે. કોઈને કાંઈ પણ ડાઉટ કરી આવે મિત્રો તો નીચે આપેલી કોઈ પણ એક લિંકમાં તમે મેસેજ કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને મિત્રો.
અને બધા દોસ્તોને મોકલો જેથી કરીને પોતાનું એડમિશનનું ફોર્મ છે એ ચાલુ કરી આપે. જેને ભરવાનું હોય અમારી પાસે અમારો કોન્ટેક્ટ કરે. નીચે તમારો નંબર પણ આપી દઈશ. વોટ્સએપ ઉપર લિંક આપી દઈશ. તો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને જે મિત્રોને પોતાની રીતે ભરવાનું છે એ મિત્રો ધ્યાન રાખીને વ્યવસ્થિત ભરી આપે અથવા કોઈ સાહેબ કાપે ભરવાનું હોય તો એ પણ કરી શકે છે. તમારો ચોઈસ છે મિત્રો તમારે શું કરવું. બટ ભૂલ ના થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અને એડમિશન થઈ ગયા બાદ તમારા જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો તમારા આગળ એક્ઝામ આવશે. સ્ટડી ચાલુ થશે કોલેજમાં એને એ પણ ફ્રી ઓફમાં તમને મિત્રો આપવામાં આવશે. એટલે એ કંઈ ટેન્શન છે નહીં. તો બને એટલો જોઈન્ટ રહેજો જેથી કરીને તમને ફાયદો થશે. આ વિડીયો છે બધા તમારા દોસ્તોને સેન્ડ કરો જેથી કરીને એડમિશન છે એ ટાઈમસર થઈ જાય. અને આ શેડ્યુલને બધા મિત્રોને ફોલો કરવાનું છે. કોને તો કે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી 2025-26ના વિદ્યાર્થી. એસસીપીસીના અને ન્યૂ બીજા જીટીયુના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે તમે સ્ટડી કરશો ત્યારે પણ તમને મોકલવામાં આવશે ફ્રી ઓફમાં. એ વાંચીને તમારી એક્ઝામ છે સેમ 1 2 બધું તમે પાસ પણ થઈ જશો. ઓકે, તો નેક્સ્ટ મુલાકાત લેશે લાગી બધાને વિડીયો સેન્ડ કરો મિત્રો. અને એપી સાથે એડમિશન કમ્પ્લીટ કરો. અને કાંઈ પણ અટકો છો તો પૂછી લેવાનું. ઓકે, બાય.